ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો આપણે નાહી ધોઈને કામ હતું તો હું વૈભવભાઈ બે પતાવી ગયા ત્યાં તો ભેગો થઈ ગયો રાજી કે અહીંયા ખાડો ખોદો। મેં કીધું હાલ ખોદ નાખી ખાડો, એમાં શું હોય। પછી હું ત્યાંથી નીકળી ગયો ભરતભાઈ હોટલ સાઈડ। હું ભરતભાઈ હારું બસ શાંતિ શાંતિ માર ભાઈ। ત્યાં તો ભરતભાઈ લેતા હતા દૂધ। આ ક્યાંથી ચશ્મા લીધા ભરતભાઈ? અરે અમારા રોડ ઉપર પડ્યા હતા, બટવી લીધા ભાઈ। આ બહુ કરવા। પછી હું ત્યાંથી નીકળી ગયો ઘર સાઈડ ને કપડાં બપડા બદલાઈને નીકળી ગયો ક્લાસ બાજુ। પછી છરાણા પગાવી ગાડીને પહોંચી ગયો તો ક્લાસે। હજી તો ક્લાસે કોઈ આવ્યું નહોતું એટલે આપણી ડ્યુટી લાઇટ પંખા ચાલુ કર્યા। ત્યાં તો છોકરા વાવા મહિના દર્શન લેતો હતો અટેન્ડન્સ। પછી કરતો હતો કાતાને એક છોકરો કે મને કે હું તો 4th છું, કે આપણે બધા ગાંડા જ છીએ આને એમ છે કે। પછી ત્યાંથી દર્શક કરાવતો હતો છોકરાઓને બરફીસ ને। પછી હું ત્યાંથી નીકળી ગયો પાછો બીજા ક્લાસ સાઈડ ને પહોંચી ગયો તો ક્લાસે। ત્યાં દર્શકથી એક કિક થતી નથી, મને કહી કે આ બધું બંધ કરીને ભાઈ નથી થતું ભાઈ। પણ ત્યાં તો મેહુલભાઈ એની હરી કરતા હતા, બેગ લઈ લીધું એનું તો એ ખારો થઈ ગયો પાછો। નોલી બાજુ હાલતી હતી બોક્સિંગની બાકાજી કી ફૂલ ધડા બળી પંચું આવતા હતા। પછી ત્યાંથી હું નીકળી ગયો પાછો ઘર સાઈડ। ફરી આવ્યો ને આવી ગયો તો ઠીક બધું હવે સમજો બરોબર ને? ગાવાનું હતું લગ્ન કરવાના હતા ઓના તારા ના મારા નહીં। પછી તો કાનો કે મારે તો લગ્ન કરવાના હતા ને પછી અમે ત્યાંથી બધા નીકળી ગયા સોડા પીવાને। ત્યાં તો વૈભવ હરી કરતો હતો, કાનો ચાલુ ગાડીએ બોલાવતો હતો બાકાજી કે પહોંચી ગયા હિમાલયન। પછી લઈ લીધો કાનાએ વૈભવના હાથમાં ધડાધડી। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है। પછી તો આપણા હાથમાં આવી ગઈ હતી સોડા, પીને આપણે વયા ગયા હતા પાછા ઘર સાઈડ ને। આપણો મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય છે, બાય।